परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. શરણાનુયોગ અધિકાર છે. સાધુપણું કેમ લેવાય અને સાધુપણું કેવી રીતે હોઈ શકે એની વાત છે. જેને આત્મદર્શન થયું હોય પહેલું સમજાય છે, જેને આત્મ સમ્યક દર્શન આત્મા ઓકે છે, ત્યાર પછી તે કેવો થાય તે ઉપદેશે છે. બસ એ 4. નાહમ હોમી પરેશિં નમે પરે નથી મજ્મિયમ કિંચી ઈદી નિછેદો જિનિંદો જાદો જથ જાત રૂધરો પરનો ન હું પર છે ન મુજ મારું નથી કંઈ પણ જગે. એ રીત નિશ્ચિત ને જીતેન્દ્રી સાહજિક રૂપ ધરે બને. શું કે છે? જે કોઈ સાધુ થવા માંગે છે એ ગુરુ પાસે જઈને ગુરુ સ્વીકૃત કરે છે ત્યારે પોતે જાહેર કરે છે પોતાની સ્થિતિ. ત્યાર પછી સમણાર્થી યથાજાત રૂપ થાય છે. એટલે શું કે આત્મા વિતરાગ સ્વરૂપ છે, એનો સ્વભાવ જ વિતરાગ સ્વરૂપ છે. એવો વિતરાગ સ્વરૂપ થાય છે. યથાજાત જેવો એનો સ્વભાવ છે એવો પ્રગટ કરે છે. અહીં તો વ્યવહારની વાત છે ને, નૈગમ ભાવિ નૈગમની વાત છે. અંગીકાર કરે તારા હું નથી, પણ આવું હું છું અને આમ અંગીકાર કરું છું એમ ભાવિ નૈગમથી વાત કરે છે. સમજાય છે કાંઈ? શમણનો અર્થી સાધુ થવાનો અર્થી. સાધુ એટલે કે આ બહારની ચીજને બહારને છોડે એ કઈ સાધુ નથી. યથાજાત રૂપ ધર, જેવું મૂળભૂત સ્વરૂપ સહજ સ્વાભાવિક રૂપ આત્માનું દેહથી જુદું, કર્મથી જુદું અને પુણ્યને પાપના રાગનો વિકલ્પ થાય મેલ, એનાથી જુદું સ્વરૂપ છે. એવું વિતરાગી સ્વરૂપ ધારણ કરે
એને યથાજાત રૂપ કહેવામાં આવે. જેવું સ્વરૂપ છે, જો વિતરાગી સ્વરૂપ છે આત્માને એમ કે છે. વિતરાગ સ્વભાવ સ્વરૂપ જ આત્મા છે. એવો વિતરાગ ભાવ ધારણ કરે છે અંદરમાં. છઠ્ઠે ગુણસ્થાને અહીં વાત છે. મુનિ થવાની લાયકાતમાં મુનિ જે થાય છે એની વાત છે. લોકો આત્મે લઈ જાય છે. અહીંયા તો કે યથાજાત જેવું સ્વરૂપ ભગવાન આત્મા મેલ પુણ્યપાપના રાગ વિનાનું છે. કર્મ તો જળ છે, એમાં નથી. શરીર જળ, માટી, ધૂળ છે, એ આત્મામાં નથી. પણ અંદરના વિકલ્પો ઉઠે, શુભ શુભ રાગ ભાવ, એની જાત એના સ્વરૂપમાં નથી. એવો ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં આરૂઢ થયો થકો યથાજાત જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપની અંદર વિતરાગ ભાવરૂપ ધારણ કરે છે. ગુજરાત શેની છે બહુ એવું નથી સમજમાં આવ્યા. તે આ પ્રમાણે એમ કહે છે, અરે પ્રથમ તો હું જરાય પરનો નથી હો. હું પરનો જરાય નથી. મારો ભાવ આત્મા વિતરાગ સ્વરૂપ છે. એ પરનો હું જરાય નથી. એ વ્યવહારથી ભાષા છે. તેથી કહ્યું નહીં, પ્રથમ તો હું જરાય કિંચિત શબ્દ છે ને ઓલામાં હિન્દીમાં, અહમ તાવ ન કિંચિત પી સંસ્કૃતમાં કિંચિત છે ને સંસ્કૃત. ઓહો, દેહ છોડીને તો પરાધીનપણે તો જાય છે ને અનંતવાર. અનંતવાર ગયો, પણ એણે આત્માને શરીર માટે ગાયો, પણ આત્મા માટે શરીર ગાયું નહીં કોઈ દી. એને શરીર માટે આત્માને ગાયો એટલે હેરાન કર્યો. આ મારું આ ક્રિયા મારીને એમ કહ્યું. આત્માની મિથ્યા દશાને સ્વરૂપ ગયો એટલે આત્માને ગાયો એટલે હીણી દશા, વિપરીત દશા કરી. પણ આત્મા માટે શરીરને ગાયું એવું કોઈ દે એને કર્યું એ હું નહીં. કોઈ પણ શરીરની ક્રિયા હો એમાં હું નહીં. એ તો જડ છે. મારે ને એને જરાય પરનો હું નથી. એ રાગનો, શરીરનો, વાણીનો, મા બાપનો, કુટુંબનો, દેશનો, ગુરુનો એમ આવી ગયું જરી. સમજાય છે કાંઈ? જરાય પરનો નથી. પર પણ જરાય મારા નથી. આમ અસ્થિ નાસી લીધી. જરાય પરનો નથી. રાગ દ્વેષ પુણ્ય પાપ વિકલ્પ કર્મ શરીર એનો હું નથી. એ મારા નથી જરીએ. દેખો આ સન્નક દર્શન સાધુ થવા પહેલા એવી એની દ્રષ્ટિનો અનુભવ હોય. આવું જ્યાં ભાન નથી ત્યાં તો સમ્યક દર્શન નથી. જ્યાં ધર્મની ભૂમિકા નથી ત્યાં સાધુ પણ ક્યાંથી આવે? વસ્તુ એવી કે છે, પર પણ જરાય મારા નથી. રાગનો વિકલ્પ, દેહાદિની દશા, વાણીની ભાષા એ પર જરીએ મારા નથી. કારણ કે સર્વદ્રવ્યો દેખો સિદ્ધાંત કેમ કે બધા તત્વો
અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્થી એક અધર્માસને આકાશ, એ સર્વ તત્વો દ્રવ્યો તત્વત ખરી રીતે તત્વની દ્રષ્ટિએ પરમાર્થે પર સાથે સમજ સંબંધ રહી છે. દેખો સમજ સંબંધ રહી છે, નિમિત્ત નિમિત્ત સંબંધ એ સંબંધ નથી ખરી. સમજાય છે કે હા, એ તો ભિન્નતા બતાવે છે. હા હા હા, અંતરથી હું જ્યાં છું તેના રાગને શરીરને કર્મ નથી, કેમ કે મારે અને એને કાંઈ સંબંધ નથી. સમજાય છે કાંઈ? મુસાફરનો દાખલો આપ્યો છે ને. મુસાફર સડકની ઉપર ચાલ્યો જાય છે, ઝાડની છાયા, હજારો ઝાડ આમ હોય, છાયા પડે છે, મુસાફર જાય છે. શરીરને છાયા અડે છે, શરીરને કંઈ અડતી જ નથી. શરીરની છાયા થઈ નથી, છાયાનું શરીર થયું. એમ ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ ધ્રુવ એમ ચાલ્યો આવે છે. એને પુણ્યપાપના રાગને શરીરની છાયાની હારે કાંઈ સંબંધ. હા સમજાય છે કાંઈ? મુસાફર જેમ હજારો ઝાડની છાયામાં ઓળંગીને ચાલ્યો જાય છે, એ મુસાફર છાયાનો થતો નથી, છાયા તે મુસાફરની થતી નથી. એમ હું એક ધ્રુવ ચીજ છું, વસ્તુ છું. મને એ રાગને શરીરને વાણીની છાયા મારામાં છે નહીં, હું એને અડ્યોય નથી. એનામાં હું નથી ને એ મારામાં નથી. આમ તો હજી પ્રથમ ધર્મની સમ્યક દ્રષ્ટિકાળમાં આવો અનુભવને દ્રષ્ટિ હોય. સમજાય છે કાંઈ? હા, તત્વ તો ખરી રીતે સાચી રીતે તત્વ દ્રષ્ટિથી પરમાર્થે પર સાથે સમસ્ત સંબંધ, ભાષા દેખો, સમસ્ત સંબંધ રહિત છે. સર્વદ્રવ્યો જુઓ, એમાં કોઈ પરમાણુ સાથે, આત્મા પરમાણુ સાથે, આત્મા આત્મા સાથે, સર્વદ્રવ્યો પરમાર્થે પર સાથે સમસ્ત બધા સંબંધ રહિત છે. હા હા હા, એ સંબંધ રહિત છે. એની યારે સંબંધ શું? એ તો પરથી છે, નિમિત્ત થાય એનો અર્થ છે. અહીં પરણમે છે તે છે, પણ એની યારે સંબંધ છે. બિલકુલ નિમિત્ત નિમિત્ત સંબંધ જ નથી. એમ કઈ હે જ્ઞેય એવું તો દુસરી જ્ઞેય જ્ઞાન પૃથક પણ બતાવે છે. એ કઈ જ્ઞાન જ્ઞેયનું ને જ્ઞેય જ્ઞાનનું છે, સંબંધ નથી. ભગવાન ચૈતન્ય સૂર્ય, આત્મા ચૈતન્ય સૂર્ય આનંદનું ધામ, એવો હું મારે ને પરને કે કોઈ દ્રવ્યને પરમાર્થે કાંઈ સંબંધ છે? અહીં તો કીધું ને, ગુરુ શિષ્યનો સંબંધ નથી. એમ છે હે, મા બાપનો સંબંધ નહીં, બેટા દીકરીનો સંબંધ નહીં, સેવક સેવનો સંબંધ નહીં. હું સેવક ને પરમાત્મા સેવ્ય એવું કાંઈ છે નહીં. ક્યાંય લડકા લડકી તો ક્યાંય રહી ગયા. એટલા હતી લડકા હતા કે નહીં? અહીં તો સેવક પરમાત્મા સેવવાને લાયક સેવક એવું મારામાં છે નહીં. સર્વ સંબંધ રહી છું. અરે સર્વદ્રવ્યો સર્વ સંબંધ રહી છે એમ કહ્યા ને. જો સર્વદ્રવ્યો તત્વત પર સાથે સમજ સંબંધ રહી છે. દેખો, એક પરમાણુ અને બીજા પરમાણુ સાથે
સર્વ સંબંધ રહિત પરમાણુ સ્વતંત્ર તત્વ છે. એક એક પરમાણુ સ્વતંત્ર તત્વ છે. એને બીજા પરમાણુ હારે સંબંધ નથી, સમસંબંધ રહી છે. તો આત્મા હારે કર્મનો સંબંધ છે કે ના? मानते ब्रह्मणा से सवाल आया नहीं. राग रूप प्रणमने की आत्मा में शक्यता है ही नहीं. विकार रूप होने की शक्ति आत्मा में विकार रूप થવાની શક્તિ છે જ નહીં. માને છે. પાગલ ગમે તે માને, એથી કઈ વસ્તુ થઈ જાય? સદા સ્વયં વ્યવહાર રત્નત્રીપણે સ્વામીપણે ન પરણવું એવી ઊંચી છું. રાગપણે થવું એ હું છું નહીં. એવું સંકેતી પેલું માને ને પછી ત્યાગી અંદર રાગનો અભાવ કરે. એ વાત છે. પહેલે સર્વદ્રવ્યને સમસંબંધ. સર્વદ્રવ્યોને જેટલા તત્વો જગતમાં અનંત પરમાત્મા એ જોયા, પરમેશ્વરે અનંત તત્વો જોયા, અનંત અનંતપણે રહીને પરની સાથે સંબંધ વિના રહ્યા છે. સમજાય છે? એ જ્ઞેય સંબંધી એ તો સહજ છે. એ ખરેખર સંબંધ પરનિયારી નથી. એ તો અહીં જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞેયને જાણે. જ્ઞેયનો સ્વભાવ છે જ્ઞાનમાં પ્રમેય થઈને જણાય. પણ એ સંબંધ છે જ ને અહીં તો કે છે. એવું તો ધર્મી જીવ સમ્યક દર્શન થવામાં ભલે રાજકુટુંબમાં પડ્યો હો દેખાય. સમજાય છે? કાંઈ પણ મારા આત્માને પરને કાંઈ સંબંધ નથી. કોઈ જાતનો સંબંધ મારે ને એને નથી. સમજાય છે? કારણ કે ઈશ્વરની વ્યાખ્યા કરી કે હું જરાય પરનો નથી અને પર પણ જરાય મારા. કારણ એમ કારણ સર્વદ્રવ્યો પોતપોતાના સ્વરૂપે બિરાજમાન બધા છે. પર સાથે કોઈ તત્વને કાંઈ સંબંધ. બરાબર છે? આ માને છે ના? બરાબર છે. એ માને તો ગમે તે માને, ગાંડો થઈને પાડો થઈને. પરમેશ્વર સર્વજ્ઞદેવ અને હું એ બે થી જુદી છે. તદ્દન મારો મારામાં સ્વસ્વામી સંબંધ છે. હું એક દ્રવ્ય વસ્તુ આત્મા અનંત આનંદ અને જ્ઞાનના ભાવના સ્વભાવ સ્વરૂપ અનંત બેહદ વસ્તુ છું. એને વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવ છે તે અણહદ છે. હદ વિનાનો, પ્રમાણ વિનાનો અપરિમિત સ્વભાવ છે. એવા સ્વભાવનું સ્વપણું અને હું એનો સ્વામી એવું મારામાં સંબંધ છે. સમજાય છે? કાંઈ પણ પર સાથે સમજ સંબંધ રહી છે. નિરાણું કાંઈ. તેથી આ ષડદ્રવ્યાત્મક લોકમાં ભગવાન આત્મા જ્યાં છે ત્યાં ષડદ્રવ્ય છે. જગતાત્મક ભગવાને 6 દ્રવ્ય જોયા. પરમાત્મા એ કેવળ જ્ઞાની તીર્થંકર દેવે કેવળ જ્ઞાનમાં 6 દ્રવ્ય લોક જોયો. 6 દ્રવ્યાત્મક લોક, લોક્યંતી લોક, જ્યાં 6 દ્રવ્ય દેખાય છે એ લોક 6 દ્રવ્ય છે. અનાદિ અનંત આત્માઓ, સંખ્યા એ અનંત, જાતિએ 6. આત્માની જાત
પરમાણુની જાત, કાળની જાત, ધર્માસ્ત્ય ધર્મ આકાશની જાત, બસ 6. આવા ષટ દ્રવ્યાત્મક અથવા આવા 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં આત્માથી અન્ય એવું કાંઈ પણ મારું નથી. આ ષટ દ્રવ્યાત્મક લોકમાં મારા આત્માથી અન્ય એવું કાંઈ પણ મારું નથી. આત્માથી કીધો છો, આત્મા એટલે પછી આનંદ અને જ્ઞાન મૂર્તિથી આત્મા. રાગ ને વિકલ્પ ને શરીર ને વ્યવહાર માત્ર બધું આત્માથી અન્ય છે. સમજાય છે કાંઈ? शुद्ध शक्ति शुद्ध है, उसको आत्मा कहते हैं. राग तो आश्रव तत्व है, राग तो आश्रव तत्व है. दया दान व्रत એ તો આશ્રવ તત્વ છે, આત્મા તત્વ નથી. તો આશ્રવ તત્વની સાથે મારે કાંઈ સંબંધ નથી. પણ નીચે તરફ વ્યવહાર કેવો હતો? वो निश्चय ये सच है, व्यवहार तो आरोप ना कथन है, लौकिक कथन, लौकिक कथन. ये अशुद्ध शुद्ध पर्याय का पिंड तो द्रव्य एकांत मानते नहीं कि अशुद्ध पर्याय द्रव्य में થઈ નથી એમ નથી માનતો એને કહે છે. સમજાય છે? ઠીક કહ્યું, પણ શેઠ પણ કાઢે બરાબર. શુદ્ધ અશુદ્ધ પર્યાયનું પિંડ છે ને આત્મા, મોક્ષ માર્ગમાં કહ્યો છે ને, એ તો અશુદ્ધતા બિલકુલ નથી એમ માનનારને સમજાયું છે કામ. બાકી વસ્તુ જે આત્મા છે એકલો શુદ્ધ પરથી તદ્દન ભિન્ન. સમજાય છે કાંઈ? આ ષડદ્રવ્ય સ્વરૂપ લોકમાં આત્માથી અન્ય એવું ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો ભાવ સ્વરૂપ નાયક. સમજાય છે કાંઈ? કાંઈ પણ મારું નથી. અન્ય એવું કાંઈ પણ, અન્ય એવું કિંચિત પણ મારું નથી. ભાવો જ છે આત્મા અનાદિથી, પરથી ખાલી છે. પરથી ખાલી હો, પોતાથી ભરેલો છે, પોતાના સ્વભાવથી ભરેલો છે, પરથી ખાલી છે. ખાલી ન હોય તો શૂન્યપણે પરથી રહી શકે નહીં. હા હા હા, સમજાય છે કાંઈ? જો મુનિ પણ લેતા આવો તો નિર્ણય જાહેર કરે છે એમ ગુરુ પાસે, પછી નહીં થાય, સ્વરૂપમાં નહીં થાય. આમ લે છે એમ કે છે, લે છે તમને ભાવી નહીં ગમતી, અત્યારે લે છે ભાવલિંગને, પછી થશે જયારે ત્યારે ભાવલિંગ થાય. ધ્યાનમાં બેસ, સાંભળે ત્યારે ભાવલિંગ થતું નથી. સમજાય છે કાંઈ? આ તો હજી તો એના પરથી ભિન્નતાની ચીજ મારી કેવી છે એનો એ વર્ણન છે. આ તો આવો ભગવાન આત્મા અન્ય એવું મારાથી જુદું એવું કાંઈ પણ મારું નથી. આમ નિશ્ચિત મતીવાઓ વર્તો થકો છે, આમ નિર્ણય મતીવાઓ વર્તતો થકો. હા હા. અને પરદ્રવ્યો સાથે સ્વસ્વામી સંબંધ જેમનો આધાર છે. દેખો, ઇન્દ્રિય ને મન, ઇન્દ્રિયો છે 5 આની, અને મન એ પરદ્રવ્ય સાથે સ્વસ્વામી સંબંધ છે. એને ઇન્દ્રિયો સ્વ ને હું એનો સ્વામી એવો મારી પાસે કઈ છે? હા હા હા. ઇન્દ્રિયો શરીરના અવયવો, જે ઇન્દ્રિયો એટલે શરીરના અવયવો, અને મન પણ એક અવયવ પરમાણુ. એ પરદ્રવ્ય સાથે સ્વ સ્વામી સંબંધ, પરદ્રવ્ય તેનું સ્વ ને પરદ્રવ્ય તેનું સ્વામી,
એ મારી ઇન્દ્રિયો છે ને હું એનો સ્વામી છું એમ છે. હા 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 જુઓ ને દેહ છૂટતા તદ્દન અસાધ્ય. હા ભગવાન અંદર જુદો ઇન્દ્રિયના એકત્વ બુદ્ધિમાં આમ તદ્દન જુદો. ઇન્દ્રિયનું એવું થવું એ કઈ આત્માને આધીન નથી, કેમ કે એનો સ્વામી તો જડ છે. સમજાય છે? આંખનું આ ફરકું આમ થવું, કાનનું આમ થવું, એ બધા સ્વામી જડ એનો છે. જડ તેનું સ્વ ને જડ તેનો સ્વામી. એને મેં જીતી છે એમ કે છે એ 31 ગાથામાં. પરદ્રવ્યો સાથે સ્વસ્વામી સંબંધ જેનો આધાર છે, સ્વસ્વામી સંબંધ જેનો આધાર જડ આરે છે, એવી ઇન્દ્રિયોને નો ઇન્દ્રિય એટલે મન જય વળી જીતેન્દ્રિય વર્તો થવો દેખો. 31 ગાથાજી કહ્યું હતું ને, જંગ ઇન્દ્રિયમ જીણિતા નામ સહાવમ અધિયંગ મૂળદી આદમ. જેણે ભગવાન આત્માને જંગ ઇન્દ્રિયમ જીણિતા, જળ ઇન્દ્રિયો માટી, ભાવેન્દ્રિય એક વિષયને જણાવનારું ખંડ જ્ઞાન, અને ઇન્દ્રિયના વિષયો ભગવાનની વાણીથી માંડીને સંસારના વાણીઓને શરીરો એ બધા ઇન્દ્રિયમાં જાય છે એમ કે છે. જમ ઇન્દ્રિયમ જીણિતા, ઇન્દ્રિયને જીતી એની વ્યાખ્યા આ છે કે દ્રવેન્દ્રિય ભાવેન્દ્રિય ઇન્દ્રિયનો વિષય સામે. ગજબ વાત છે, વિતરાગની વાત. ભગવાનની વાણી પણ ઇન્દ્રિય છે એમ કે છે. એ ઇન્દ્રિયનો વિષય એ ઇન્દ્રિય એમ કે જ્યાં તો ઇન્દ્રિય લીધી ને. સમજાય છે કાંઈ? આ જળ પરમાણુના અવયવો એ તો જળ છે. ઇન્દ્રિય છે, ખંડ ઇન્દ્રિય એક એક લક્ષ્ય વિષયને જાણનારું જ્ઞાન તે ખંડ ઇન્દ્રિય પણ ઇન્દ્રિય. અને સામા જેટલા વિષયો છે ને શબ્દ રૂપ રસ એ પણ એને ઇન્દ્રિય કીધી છે. ઇન્દ્રિયના વિષયોને ઇન્દ્રિય કહેવામાં આવી છે. આ અનિન્દ્રિય ભગવાન આત્માથી જુદી એથી. સમજાય છે ખાઈ? એક ઓર રામ ને એક ઓર ગામ. ભગવાન આત્મા અનિન્દ્રિય પ્રભુ આત્મા છે. એ સિવાય દ્રવ્ય ભાવ અને વિષયો બધા ઇન્દ્રિય છે. એને જીતીને એટલે તે તરફનું લક્ષ્ય અને રુચિ છોડી દઈને પોતાનો ભગવાન જ્ઞાન સ્વભાવે અધિક, ખંડ ઇન્દ્રિયને વિષયથી જ્ઞાન સ્વભાવે જુદો એવા સ્વભાવમાં એકાગ્રતા થવી, એને ઇન્દ્રિયને જીતી અને જીતેન્દ્રિય થયો એમ કહેવામાં આવે. એવું તત્વ જ્યું લોકોને સાંભળવા મળે ને એને બહારનો એવો પ્રેમ લોકોને થઈ ગયો છે. જે ચીજ બહારમાં તો કોઈ દી છે જ નહીં. ને બહારની ચીજો એમાં નથી. અસ્થિ નાસ્તિ કરી છે ને 14 પોતાના સ્વભાવથી ભગવાન અશૂન્ય છે. પોતાના સ્વભાવથી આ આત્મા અશૂન્ય છે, અસ્થિ છે, એટલે ખાલી નથી. અને રાગ આદિ શરીર આદિથી શૂન્ય છે. મારે આમ જાણે બેઠો હોય જ્યાં બેઠો એમ નથી. આ બધું પણ હું છું ને, મારે લઈને છે ને,
બાપુ તારે લઈને તારામાં હોય, તારે લઈને પરમાં ન હોય. સમજાણું કાંઈ? કે છે અરે પરદ્રવ્યો સાથે સ્વસ્વામી સંબંધ જેમનો આધાર છે એવી ઇન્દ્રિયો, એમ જેમનો આધાર છે એવી ઇન્દ્રિયો અને મન એના જય વળી અર્થાંત તે તરફના રુચિને છોડી દઈને ભગવાન અતિન્દ્રિય આનંદની પરિણમન દશા કરીને જીતેન્દ્રિય વર્તતો થકો. સમજાય છે કાંઈ? જીતેન્દ્રિય વર્તતો થકો. જો પોતે આમાં કોઈ કર્મ આમ માર્ગ આપ્યો અને કર્મ આમ થયું માટે આમ વર્તે છે જીતેન્દ્રિય એમ કહ્યું નથી. હે પોતાના સ્વભાવથી જાગૃત થયેલો આત્મા પોતાના પરથી જયથી વર્તે છે, જય કરીને વર્તે છે, ઇન્દ્રિયને તાબે થતો નથી. સમજાય છે કાંઈ? હા હા. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.